ચડી આવ્યા ટ્રેનમાં. અને વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફિયા અને હું છું સુરતથી. સવારમાં બહુ મસ્ત મજાનું વાતાવરણ હતું. જો એકદમ જોરદાર વાતાવરણ. આપણે મસ્ત મજાનો શૂટ લઈ લીધો અને આજે આપણો દિવસ છે બોટાદમાં 7મો દિવસ. પછી ભાઈને નાસ્તો કરવા માટે મસ્ત મજાનો નાસ્તો કર્યો, જોરદાર ચા ને થેપલા. અને પછી આપણે આવી ગયા શોપ પર. આજે તો ભાઈ આવી ગયો હતો એટલે ભાઈ બધું સંભાળી લીધું. પછી ભાઈ બેસી ગયો હિસાબ કરવા માટે. પછી હિસાબ કરવા માટે એનો મસ્ત મજાનો આપણે એક શૂટ લઈ લીધું નાનું હતું. અને બહુ ગરમી હતી આજે, પણ આજનો તડકો તો બહુ જ હતો એટલે બહુ ગરમી હતી આજે. અને પછી આપણે વહી ગયા તૈયાર થવા માટે ઘરે. તૈયાર થઈને પણ એક શૂટ લઈ લીધો નાનો હતો. અને પછી આપણે નીકળી ગયા શોપ તરફ પાછા જવા માટે. ગાડી મૂકીને આપણે પછી ભાઈ દોસ્તારની સાથે નીકળી ગયા પાછા બહાર જવા માટે. દોસ્તાર લઈ જાય છે ને શોરૂમ ઉપર. મસ્ત વાતો કરતા કરતા આપણે પહોંચી જાય પછી જલ્દી હવે શોરૂમે. આપણે પહોંચી ગયા શોરૂમ પર. પેલો ટ્રેક્ટરનો શોરૂમ છે. આપણે ત્યાં પણ એક મસ્ત મજાનું શૂટ લઈ લીધું. જોઈ લો, મસ્ત મજાનું શૂટ લઈ લીધું એક. અને પછી આપણે બીજા દોસ્તાર પાસે પહોંચી ગયા. પછી આપણે દોસ્તારને મળીને આપણે પાછા નીકળી ગયા પેટ્રોલ પુરાવા. રોડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું, આપણે નીકળી ગયા પેટ્રોલ પુરાવા. પછી આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા ઘર જવા માટે. પછી બહાર જાગીને આરામ કરીને ઘડીક વાર જાગીને બહાર જોયું તો બહુ જોરદાર વાતાવરણ હતું. આપણે એના પર શૂટ લઈ લીધું એક મસ્ત. આપણે પછી આવી ગયા માર્કેટમાં. થોડીક વસ્તુ લઈ જવાની હતી સુરત પાછી, તો પછી ફટાફટ આપણે આવી ગયા માર્કેટમાં. જો બધા મસ્ત બકાલું હતું જોરદાર, એકથી એક બકાલું હતું આજે તો. બધા કેવા પતાકા નાખીને બેઠા છે. આ છે બોટાદની માર્કેટ, જોઈ લો. પછી આપણે થેલા પેક કરીને નાખ્યા ઘરે આવીને કમ્પ્લીટ. અને પછી આપણે આવી ગયા સ્ટેશન પર. પછી સ્ટેશન પર કેમ કે ટ્રેનમાં જવાનું છે પાછું. આપણે જ આવી છીએ સુરત. બોટાદને કહી દીધું બાય. અને આજનો 7મો દિવસ આપણો પૂરો થાય છે. અને પછી સ્ટેશનને પોલીસવાળા ભાઈને થોડીક ઓળખાવી તો એની થોડીક વાતચીત કરીએ આપણે. પછી આપણું પણ એક શૂટ લઈ લીધું. જો બોટાદનું સ્ટેશન છે એક નંબર. આપણું પણ એક શૂટ લઈ લીધું નાનું તો ભાઈ વાતચીત કરતો હતો. અને એટલી વારમાં પછી આપણે આવી ગઈ ટ્રેન. અને પછી ચડી આવ્યા ટ્રેનમાં અને બોટાદને કહી દીધું બાય. એની સાથે આપણું બોટાદનું સફર પૂરું થાય છે. અને કાલથી હવે નવું સફર ચાલુ ઇન્શાઅલ્લાહ સુરતમાં. આવા નવા વિડીયો જોવા માટે ફોલો પણ કરતા જાઓ તમારા ભાઈને.